નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર્સમાં આપણે ભણી ગયા સૃષ્ટિ પ્રોટિસ્ટા અને એના વિવિધ પ્રકારના પ્રકારો. એનો આપણે ખોરાક કઈ રીતે લે છે એ જોયું, એના નિવાસસ્થાનો જોયા. ત્યાર પછી એ પ્રજનન કઈ રીતે કરે છે એ પોતે વિષમ પરિસ્થિતિઓમાં કઈ રીતે પોતે આગળ વધે છે એ આપણે જોયું. આજે મેં તમને વાત કરેલી કે ફૂગ સૃષ્ટિ, કે જે અત્યાર સુધીની યુનિક, કે જે રંગબેરંગી હોય, તો એવી એક આ સૃષ્ટિની રચના છે. કેવા છે એના બધા પ્રાણીઓ, એના જે સજીવો છે એ બધા વિષમપોષી છે. અને ફૂગના અભ્યાસને માઇકોલોજી કહે છે. આપણે એટલી વસ્તુ ભણ્યા હતા. પછી અને એમાં વિવિધતા કેવી, તો કે બાહ્યાકાર રચનામાં, કે જે પોતે કેવી એની રચના છે, અને એના અલગ અલગ નિવાસ સ્થાનોમાં. કેવા, તો કે નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ બ્રેડ ઉપર થતી સફેદ તાતણા જેવી, કે જેને આપણે બ્રેડ મોલ્ડ કહીએ છીએ. પછી નારંગીનો સડો, અથવા તો કોઈ પણ સફરજન ઉપર કે કોઈ પણ ખટાશવાળા પદાર્થો ઉપર એ જે સડો થાય છે એ સડો. ત્યાર પછી ખાવામાં વપરાતા મશરૂમ, જેને આપણે બિલાડીનો ટોપ કહીએ છીએ, ટેડ સ્ટોલ, એની આપણે વાત કરી. પછી રાઈના પર્ણો ઉપર જોવા મળતા સફેદ ટપકા, કે જો તમે રાઈનું છોડ જોયો હોય તો એના પર્ણ ઉપર સફેદ કલરના જે ટપકા છે એ પણ ફૂગ છે. બ્રેડ અને જવનો દારૂ બનાવવા, કે જે બ્રેડ બનાવવા માટે અથવા તો પાઉં બનાવવા માટે, અથવા તો જે જવનો દારૂ બનાવવા માટે જે વપરાય છે, એનું આથવણની જે પ્રક્રિયા છે, તો એ આથવણની પ્રક્રિયા શેના દ્વારા થશે? યીસ્ટ દ્વારા. ઘઉંમાં થતો ગેરુનો રોગ, જે પક્સિનિયા ફૂગને કારણે થાય છે, કે જે ઘઉં છે એ ગેરુ એટલે કે લાલ કલરના બની જાય છે. અને અમુક જે હતી જે એન્ટીબાયોટિક્સ તરીકે વપરાય છે, જેમ કે પેનિસિલિન ફૂગ, કે જે પ્રતિજૈવિક દ્રવ્યો તરીકેનો સ્ત્રોત છે. અહીંયા તમને આકૃતિમાં પણ બતાવ્યો છે. એક બાજુ રેડ વાઇન અને બિયર છે, આ બાજુ જે છે આપણે જોઈએ મશરૂમ્સ છે, અને અહીંયા બ્રેડ છે, એ બ્રેડની ઉપર લીલા કલરની ફૂગ ચોંટેલી છે. એના કલરમાં જે વિવિધતા છે એને કારણે આપણે એને ફૂગ સૃષ્ટિ, કે જે એની યુનિકનેસ, અનુપમતા, જે ગુજરાતીમાં અનુપમતા કહી શકાય, સ્પેશિયલ છે ટૂંકમાં આપણે કહીએ એમ. જે અહીંયા રેડ વાઇન છે, એ રેડ વાઇન અલગ અલગ પ્રકારના દ્રાક્ષ હોય, એ દ્રાક્ષને સડાવીને બનાવવામાં આવે છે. અને વાઇન છે તો એ પ્રકારની આજે આપણે વાત કરી કે જે બિયર પડ્યું છે, તો એ જે બિયર છે એ યીસ્ટમાંથી બનાવવામાં આવે છે. જોઈએ ત્યાર પછી એના નિવાસ સ્થાનો જોઈએ. નિવાસ સ્થાનોમાં શું કહે છે કે ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં વિતરણ પામે છે. અલગ અલગ સ્થાનો હોય તો એમાં પોતે વિતરણ પામે, જેમ કે હવા, પાણી, જમીન તથા પ્રાણીઓ અને વનસ્પતિ બધા ઉપર એ પોતે જોવા મળે છે. એટલે જેને વિવિધતા કીધી છે. તે હુંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામે છે. મોટા ભાગે એને કેવી, તો કે સેજ ગરમ, પરંતુ એ જે ભેજવાળી હોય, કે જે હ્યુમિડિટી વધારે છે, જોજો કે પાણી ઘણા સમય લગી જામી જતું હોય તો એ જગ્યાએ એ પોતે વિકાસ પામે છે. જ્યાં જો હવા ઉપર પણ હોય, પાણીમાં પણ હોય, જમીન ઉપર પણ હોય, પ્રાણીઓ ઉપર પણ હોય, અને વનસ્પતિ ઉપર પણ હોય છે. જોતા જઈએ દેહ રચના કેવો છે ભાગ, એનો ભાગ તંતુમય છે, પરંતુ એમાંથી એક અપવાદ છે. મિત્રો, આ MCQમાં તમારે પૂછી શકે કે એક કોષી યીસ્ટ છે તો એની દેહ રચના કેવી, તો કે તંતુમય છે, તો કે નહીં. દરેક ફૂગની રચના તંતુમય છે, પરંતુ આ જે એક કોષી યીસ્ટ છે એની તંતુમય રચના નથી. તે લાંબી પાતળા સૂતરના તાતણા જેવી, જે આપણો સૂતરનો દળિયો હોય તો એના તાતણા જેવી રચના ધરાવે, જેને આપણે શું કહેશું? કવક સૂત્ર અથવા તો કવક તંતુ, જેને ઇંગ્લિશમાં કહેશું હાઇફી.
જો અહીંયા તમને મશરૂમ્સ દેખાડ્યું છે, આ મશરૂમ્સમાં અલગ અલગ તંતુઓ આવેલા છે, તો એ જે તંતુઓ છે એને આપણે શું કહેવું પડશે? હાઇફી. બરોબર. કવક સૂત્ર અથવા તો કવક તંતુ કે જે એકબીજાને બાઇન્ડ કરી શકે છે. અને એ જે કવક સૂત્રની જાળી જેવી રચના બને, એ જાળી જેવી રચનાને કવક જાળ એટલે કે માઇસેલિયમ કહે છે. શું કહે છે? એક સૂત્ર હોય કવક સૂત્ર, તો એને આપણે શું કહીશું? હાઇફી એટલે કે કવક સૂત્ર અથવા તો કવક તંતુ. અને જો જાળી જેવી રચના હોય તો એને માઇસેલિયમ કહેવું પડે. કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર હોય, લાઈક કોએન્સાઇટિસ હાઇફી. જ્યારે બીજી કેટલીક ફૂગ તેમાં કવક સૂત્ર આડા પડદા કે ત્રાંસી દિવાલો જેવી રચના ધરાવે. જો અહીં તમને બાજુમાં હમણાં ઝૂમ કરીને જોયું હતું કે જે કવક સૂત્રમાં એક આખી સેપ્ટા અથવા તો ક્રોસ વોલ, જે ત્રાંસી દિવાલ જેવી રચના જોવા મળે. જો આ બાજુ નો ક્રોસ વોલ અને આ બાજુ દેખાડી છે એ કેવી? તો કે ક્રોસ વોલ, કે જેની વચ્ચે કોષો વચ્ચે શું એક દિવાલ નથી. બરોબર. આડા પડદા હોય અથવા તો નો પણ હોય. અને આ જે ક્રોસ વોલ જે તમને દેખાય છે બીજું, તો એમાં વચ્ચે આડા પડદા જોવા મળે છે. જોઈએ ત્યાર પછી ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય? કાઇટિનની બનેલી અને પોલિસેકેરાઇડથી સંગઠિત હોય. એટલે કે કાઇટિન અને પોલિસેકેરાઇડ બંનેનું સંમિશ્રણ હોય, જેને આપણે ગુજરાતીમાં કહીશું ફંગસ સેલ્યુલોઝ. સેલ્યુલોઝ તો ખરું, પરંતુ કેવું? તો કે ફંગસ સેલ્યુલોઝ, કે જે ઘણી મજબૂત કોષ દિવાલ બનાવે. પોતે પોષણ કઈ રીતે લે છે? વિષમપોષી છે. અને પોષણ માટે મૃત આધારકો, જે આપણે જોઈએ છે કે મોટાભાગે આપણે એને વિઘટકો પણ કહીએ છીએ ફૂગને. બ્રેડ હોય તો એ બ્રેડ ઉપર જે તાતણા જેવી જામી જાય છે, જેને કારણે પોતે ફૂડ તરીકે કન્ઝ્યુમ કરે છે, તો એ પછી એ બ્રેડ ખવાતી જાય છે અને એનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. ઝીણી ઝીણી કણીઓમાં એ પોતે વિઘટિત કરી નાખે છે. એવી જ રીતે મૃત સજીવો હોય, મૃત આધારકો હોય, તો એમાં એ પોતે એમાં જોવા મળે. અને એમાં કાર્બનિક પદાર્થો જે કંઈ પણ હોય છે એમાંથી એ પોતે ગ્લુકોઝનું શોષણ કરે છે. અને ગ્લુકોઝનું શોષણ કર્યા બાદ એને આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી ફૂગ કહીએ છીએ, સેપ્રોફાઇટ્સ. કેટલીક ફૂગ જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર આધાર રાખી જીવન ગુજારે, જેને આપણે કેવી કહીએ? પરોપજીવી ફૂગ. જીવંત સજીવ અને જીવંત પ્રાણીઓ ઉપર આધાર રાખે. હવે જે મૃત કોષો ઉપર આધાર રાખે એ આપણે જોયું. તો હવે જીવંત સજીવ ઉપર આધાર રાખે કેવું? તો કે એ કેવું જીવન ગુજારે છે? તો કે સહજીવન ગુજારે છે, કે જે કોઈ વનસ્પતિ સાથે અથવા તો કોઈ પ્રાણી સાથે જોડાઈ અને પોતે પોતાનું આખું જીવન ગાળે છે ભેગા મળીને. જોઈએ, શબ્દ છે લાઇકેન. મિત્રો, લાઇકેન તમારે ઘણી વખત ભણવામાં આવશે. તમે સમજી જાઓ કે લાઇકેન છે એ લીલ અને ફૂગ એ બંનેનો સહવાસ છે. એ બંને એક સાથે પોતે સહજીવન ગાળે છે. એવું કેમ થાય છે? તો કે આ જે લાઇકેનમાં જે ફૂગ આવેલી હોય, એ ફૂગ છે એ એના મૂળ સાથે, જે લીલ હોય એના મૂળ સાથે પોતે ચીપકી જાય છે, ચોંટી જાય છે અને એક આખી ઝાડા જેવી રચના કરે છે. એ ઝાડા જેવી રચના કરી જે પોષક તત્વો છે, એ પોષક તત્વો કોને આપશે? લીલને આપશે. બરાબર. અને લીલ એના બદલામાં એને રહેવા માટેની જગ્યા આપશે. એટલે બંનેનો ફાયદો, પોષક તત્વો માટે લીલને પણ ફાયદો થયો અને ફૂગને રહેવા માટેનો ફાયદો એ કોણ કરી દેશે? લીલ. અને એ બંનેના જોડાણને આપણે શું કહીશું? એના સહજીવનને લાઇકેન. બરાબર. ત્યાર પછી બીજું છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું સહજીવન, જેને આપણે શું કહીશું? કવક મૂળ, કે જેને આપણે માઇકોરાઇઝા તરીકે ઓળખશું. જો પાણીમાં હોય, લીલ હારે કનેક્ટેડ હોય તો એ કેવી? લાઇકેન. અને જો એ વનસ્પતિ સાથે જોડાયેલી હોય અને સહજીવન ગાળે તો એ જે છે મૂળ બનાવે. કવક મૂળ એટલે કેવી? જાળી જેવી રચના. એ જાળી જેવી રચના છે એને શું કહેવામાં આવશે? માઇકોરાઇઝા અથવા તો કવક મૂળ. તેના કોષોમાં ખોરાકનો સંગ્રહ શેમાં થશે? ગ્લાયકોજન અને મેદ બિંદુઓ સ્વરૂપે.
હવે તમને ખબર છે કે કોઈ મેદબિંદુ છે રસદાની જીરે એમાંય પોતે વધારે પ્રમાણમાં મેદબિંદુ એને પોતે રાખી મૂક્યા છે, તો જ્યારે પણ જરૂર પડશે ત્યારે એમાંથી પોતે એનર્જી મેળવી લે છે. ગ્લાયકોજન છે એ ગ્લુકોઝનું સંગઠિત સ્વરૂપ છે કે જ્યારે જરૂર પડે ત્યારે પોતે એમાંથી ફૂડ તરીકે, જ્યારે એને જરૂર હોય ત્યારે પોતે ફૂડ તરીકે એમાંથી લેશે. પ્રજનન કઈ રીતે? તો કે ફૂગ અવખંડન કરે છે. અવખંડન એટલે હવે આપણને ખબર છે ફ્રેગમેન્ટેશન, ભાગ પડી જાય. ફ્રેગમેન્ટેશન કરવાથી કોઈ અલગ અલગ એમાં કટકા થઈ જાય, કટકામાંથી એ પોતે નવો સજીવ બનાવે. અથવા તો ભાજન જે ફ્યુઝન છે, પછી કલિકા સર્જન, બડિંગની પ્રોસેસ, અને વાનસ્પતિક પ્રજનન કે જે વેજીટેટિવ રિપ્રોડક્શન છે. કણી બીજાણુઓ, કોનિડિયોસ્પોર્સ કે ચલ બીજાણુઓ, ઝૂસ્પોર્સ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. આટલી વસ્તુમાં એ પોતે અલિંગી પ્રજનન કરે છે. આપણે જોઈએ ફૂગ અવખંડન. અવખંડન એટલે કે એના કોઈ એક સજીવ હોય, એ સજીવના ભાગ પડી જાય, અને ભાગ પડી ગયા પછી એ પોતે દરેક ભાગમાંથી એક નવો સજીવ, કે માનો કે પૂંછડી છે તો પૂંછડીમાંથી કોઈ પણ નવો સજીવ પોતે બનાવી શકવાની કેપેસિટી રાખે છે. ભાજન એટલે કે ફ્યુઝન. ફ્યુઝન તમને અહીંયા આકૃતિમાં દર્શાવી છે કે એકમાંથી બે બનશે. યીસ્ટમાં આ પ્રોસેસ થાય છે. કલિકા સર્જન, બડિંગની પ્રોસેસ, જે તમે અહીંયા કલિકા સર્જન જુઓ કે કોઈ એક સજીવ છે, ડાબી સાઈડ આપેલું છે કે કોઈ એક સજીવ છે, એ સજીવમાંથી પોતે ન્યુક્લિયસના બે ભાગ પડ્યા. ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રના બે ભાગ પડ્યા, અને કોષ કેન્દ્રમાંથી એ પોતે નવો સજીવ બનાવ્યો. પછી બીજું કયું છે? વાનસ્પતિક પ્રજનન, વેજીટેટિવ રિપ્રોડક્શન. વાનસ્પતિક પ્રજનનમાં પણ આ પ્રકારની જ પ્રોસેસ થશે કે વનસ્પતિની જેમ એ પોતે પ્રજનન કરશે. ત્યાર પછી કણી બીજાણુઓ. કણી બીજાણુ એટલે કે કોનિડિયો ફોર્મેશન. હવે જુઓ તમને અહીંયા દેખાય છે કે જે નીચે તમને માઇસેલિયા દેખાય છે. માઇસેલિયા એટલે કે આપણી કણિકા, બરાબર છે, કે એ તંતુઓમાંથી ઉપરના છેડા ઉપર એ પોતે નાના નાના ડોટ્સ બતાય છે, બરાબર. એ જે ડોટ્સ છે એ પોતે શું છે? કણી બીજાણુ. જે કણી બીજાણુ દ્વારા એ પોતે પ્રજનન કરશે. એ પોતે લિંગી પ્રજનન કઈ રીતે કરે છે? અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ. એ કોઈ એક આખી રચના હોય, બરાબર, કે એમાંથી પોતે અલગ અલગ પ્રકારના નવા નવા સજીવો છે, અથવા તો એના જે સ્પોર્સ એટલે કે કણ છે, એ કણ પોતે જ્યારે ફૂટે છે, બરાબર, કે જે ફૂટે મીન્સ કે ત્યાંથી એની જે કોષ દિવાલ છે એ તોડીને એ પોતે બધા હવામાં ફેલાઈ જાય છે, અને જ્યાં જગ્યાએ પોતે બેસશે ત્યાં એ પોતે પોતાની નવો સજીવ પોતે બનાવશે. એના દ્વારા એ પોતે લિંગી પ્રજનન કરે છે. ફળકાય કહેવાતી વિશિષ્ટ રચનાઓ વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. બીજાણુઓ ઉત્પન્ન થાય છે. ફ્રુઇટિંગ બોડી, કે જે કહેવાતો કે અંદર પોષક તત્વોથી સમૃદ્ધ હોય, એ પ્રકારના એ પોતે વિશિષ્ટ રચના કે જ્યારે પણ એ બીજને અથવા તો એ જે સજીવ છે એને બીજી કોઈ જગ્યાએ એને સજીવને ચાહે હોય ત્યાં એને પોષણ મળતું હોય કે ન મળતું હોય, પરંતુ એ જે પોતાની જે બોડી છે એ બોડીમાંથી એ પોતે ન્યુટ્રિશન મેળવી શકે, બરાબર. લિંગી ચક્રમાં 3 અલગ અલગ તબક્કાઓ છે. કહેવાય તો કે જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ. આ કહેવાય છે લિંગી ચક્ર, જે બે અલગ અલગ નરજન્યુ અને માદાજન્યુ એ રીતે પોતે બે લિંગી ચક્ર દ્વારા એ પોતે પોતાનું સજીવ આગળ વધારશે. કઈ રીતે જોઈએ તો કે જીવરસ સંયુગ્મન, કે જે બે ચલિત કે અચલિત જન્યુઓ, આપણે હમણાં જોયું હતું ને, મોટાઇલ અને નોન મોટાઇલ, કે જેને કોઈકમાં ફ્લેજેલા હોય એટલે કે કશા હોય અથવા તો ન પણ હોય, એ બે ચલિત અથવા અચલિત છે એ બંનેના જીવરસ કેવા થશે? ભેગા થશે, અને એ જે પ્રક્રિયા થાય એને જીવરસ સંયુગ્મન કહેવાય. એ પહેલો તબક્કો. સૌથી પહેલાં જીવરસ સંયુગ્મન થાય, ત્યાર પછી શું થશે? કોષ કેન્દ્ર સંયુગ્મન, કે જે બે જીવરસ સંયુગ્મન થયા ત્યાર પછી એના કોષ કેન્દ્ર એ પોતે જોડાશે. એ જોડાઈ ગયા પછી એને કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવાય. અને એ જે પછી સંયુગ્મન થઈને કોષ બન્યો છે એનું શું થઈ છે? અર્ધીકરણ, કે જે એ પોતે એક કોષમાંથી બે કોષ છૂટા પડી જશે.
જો તમને હજી ન સમજાય તો હું કહું કે કોઈ એક નરજન્યુ, બરાબર, માનો કે નરજન્યુ છે એ ચલિત છે અને બીજો છે માદાજન્યુ, બરાબર, એ બંને પહેલાં એના જે કોષ કેન્દ્ર છે એ પોતે જોડાય. બે અલગ અલગ કોષો છે, એ કોષ જોડાઈ જશે. પહેલાં શું જોડાશે? જીવરસ જોડાણો. જીવરસ જોડાણા પછી તો કે કોષ કેન્દ્ર જોડાણો, અને કોષ કેન્દ્ર જોડાઈ એ કનેક્ટ થયો, અને કનેક્ટ થઈ ગયા પછી એ પોતે એનો જે મિશ્ર જે ભાગ છે એમાંથી બે અર્ધીકરણ થઈ જશે, એટલે કે એકમાંથી બે સજીવ બની જશે. તો આ કેવું ચક્ર થયું? લિંગી ચક્ર. ફરીવાર પાછા બે અલગ અલગ તત્વો બની ગયા છે, બે અલગ અલગ સજીવો બની ગયા છે, એ પાછા જોડાણ થશે, બીજા 4 સજીવો બનાવવાની તૈયારી દર્શાવશે. પછી દ્વિકોષ કેન્દ્રીયકરણ, કે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારના 2 એકકીય કવકસૂત્ર એકબીજાની પાસે આવીને જોડાય છે. કેવા છે મિત્રો? 2 એકકીય, એટલે કે એકકીય એટલે n, બરાબર. એમાં જે એનો પોતે 2 અલગ અલગ એકકીય કે એનો જે DNA છે, બરાબર, એ પોતે કેવો છે? એકકીય, એટલે કે n છે, કવકસૂત્રવાળો. અને કેટલીક ફૂગમાં 2 એકકીય કોષનું જોડાણ કરવાથી એનું બની જાય છે દ્વિકીય, એટલે કે n+n 2n. એમાં પરિણામે તેમ છતાં એક હજી છે જે આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ વર્ગની ફૂગ, જે આપણે હમણાં આગળ ભણવાની છે, એ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય, એટલે કે દરેક કોષ કેન્દ્રમાં, દરેક કોષમાં 2 કોષ કેન્દ્ર હોય, એટલે કે n+n અવસ્થા બને. તો આવી સ્થિતિને કેવું કહેવાય? દ્વિકોષ કેન્દ્રીયકરણ. જો અલગ અલગ 2 એકકીય બંને ભેગા મળી દ્વિકીય બનાવે, જેને આપણે 2n કહીએ. પરંતુ આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ જે છે એના જે મધ્યવર્તી જે કોષ કેન્દ્ર હોય, તે મધ્યવર્તી કેવો તો કે 2 ધરાવે છે, કે 2 અહીંયા હોય અને 2 અહીંયા પણ હોય, અને એનું જ્યારે ફ્યુઝન થાય તો કે દ્વિકોષ કેન્દ્રીયકરણ કહેવાય. અને આ તબક્કાને કયો તબક્કો કહેશું? દ્વિકોષ કેન્દ્રીયકરણ તબક્કો કહેશું. કે પછી પિતૃકોષો જે એના જે હોય છે એ પોતે કોષ કેન્દ્રો 2 જોડાઈ જાય અને કોષને કેવો બનાવી નાખશે? દ્વિકીય, એટલે કે ડાયપ્લોઇડ બને છે. n+n બધે ભેગા મળી 4n બનાવે, અને એ બંનેનું પાછું મિશ્રણ થાય, અને મિશ્રણ બની એ પોતે કેવું તો કે દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહેવાય. જે 2 અલગ અલગ કોષો હોય એને, અને એ કોષને જે પિતૃકોષ કેન્દ્ર સાથે જોડાઈ જાય, અને આ જે છે એ પોતે દ્વિકીય કોષ કેન્દ્ર બનાવે છે. ફૂગના વિવિધ વર્ગો. અહીંયા આકૃતિ તમને એટલા માટે જ મેં આ વિડીયો લીધો છે કે તમને આકૃતિ સાથે સમજાય. ફૂગના વિવિધ વર્ગો વિશે આપણે વર્ણન કરવાનું છે. કેવા કેવા વર્ગો છે? તો કે કવકજાળની બાહ્યાકાર રચના કેના આધારે છે? તો કે કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુઓના નિર્માણ, એના પ્રકાર અને એના ફળકાય, કે જે ફળ જેવી રચના બને છે, ફ્રુટિંગ બોડી, આખું શરીર છે એ ફ્રુટિંગ બોડી તરીકે દેખાય છે. એના આધારે ફ્રૂટ સૃષ્ટિને અલગ અલગ 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા. ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. આ 4 અલગ અલગ ભાગ છે. તમારે 4 વિશે આપણે ભણવાનું છે. પહેલું જોઈએ ફાઇકોમાઇસેટિસ. એનું નિવાસસ્થાન. ફાઇકોમાઇસેટિસના સભ્યો જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે છે, તેમજ ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં સડતા લાકડાઓ પર તે અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર જોવા મળે. કે એનો કોઈ બીજો જે એને સડતા લાકડા છે એની ઉપર પોતે અવિકલ્પી, એની સિવાય બીજું કોઈને પોતે જોઈ જ ન શકાય, એ જ મોટા ભાગે જોવા મળતી હોય. તો એવા નિવાસસ્થાનોમાં આ જોવા મળશે, વનસ્પતિ ઉપર જોવા મળશે. દેહ રચના. કવકજાળ કેવી તો કે પડદાવિહીન. આપણે કવકજાળ જોઈ હતી પડદાવાળી અને પડદા વિનાની. અને બહુકોષ કેન્દ્રીય છે, ઘણા બધા કોષ એની સાથે જોડાયેલા છે. અલિંગી પ્રજનન કઈ રીતે કરશે? તો કે ચલ બીજાણુઓ દ્વારા.
કે અચલિત બીજાણુઓ દ્વારા. અચલિત હશે એ કહેવાય છે મોટા હશે, એના માટે પોતે હલનચલન કરવું થોડુંક પ્રશ્નવાળું થાય. પરંતુ ચલ બીજાણુ હોય જે મોટાઈ છે એ પોતે પોતાની આ જે જલજ નિવાસ સ્થાનોમાં એ પોતે પોતાની જગ્યા પોતે બનાવી શકે છે, જ્યાં એને પોતાની ઈચ્છા પ્રમાણે પોતે ગમે ત્યાં મુક્ત રીતે હરીફરી શકે છે. ચલ બીજાણુઓ દ્વારા અને અચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન જોઈએ તો બીજાણુ ધાનીમાં આ બીજાણુઓ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. કેવા? એન્ડોજીનિયસ, કે જે બીજાણુ ધાનીમાં, જો તમને અહીંયા દેખાય છે આ જે કોઈ પણ હોય તેની બીજાણુ ધાની છે એની અંદરની સાઈડ એ પોતે નવા બીજ એટલે કે ઝાયગોટ બનાવે છે. બીજાણુ ધાનીમાં બીજાણુઓ છે એ પોતે એમાં બને છે, એમાં ઉત્પન્ન થાય છે. અને કહેવા તો કે બે જન્યુઓ, નરજન્યુ અને માદાજન્યુ એ બંનેના યુગ્મનથી એ કહેવા તો કે યુગ્મ બીજાણુ બને છે, એટલે કે ઝાયગોસ્પોર્સ. બે અલગ અલગ બીજાણુઓના જોડાણથી નવો સજીવ બનાવે છે અને એ નવા સજીવને આપણે કેવો કહેશું? યુગ્મ બીજાણુ. મિત્રો, શબ્દ સમજૂતી તમે સાંભળજો, જે તમારે ખૂબ જ જરૂરી પડશે. જો એકવાર યાદ ન રહે તો તમે લખીને પાકું કરો. આ બધાના નામ તમારે યાદ રાખવા પડશે, ઉપરાંત એના ઉદાહરણ. ત્યાર પછી જોઈએ બાહ્યાકાર રીતે સરખા બીજાણુઓને સમજન્યુક કહેવાનું, કે જેની બાહ્યાકાર રચના કેવી તો કે એક સરખી હોય તો એને સમજન્યુક, અલગ અલગ હોય તો એ વિષમજન્યુક એને આપણે કહી શકીએ. ઉદાહરણમાં આપણે જોઈએ રાઇઝોપસ. રાઇઝોપસ નામની જે ફૂગ છે એ કેવી તો કે બ્રેડ મોલ્ડ છે, કે મોટા ભાગે બ્રેડ ઉપર તાતણાની રચના કરતી હોય, તાતણાની જોવા મળે. મ્યુકર, આલ્બ્યુગો. આલ્બ્યુગો જે છે એ રાય ઉપર થતી પરોપજીવી ફૂગ છે. જે હમણાં આપણે જોઈએ તો કે રાયના પાંદડા ઉપર સફેદ ડોટ એટલે કે ટપકા સ્વરૂપે જોવા મળે, એ આલ્બ્યુગો છે. નામ મિત્રો યાદ રાખજો, ગૂગલ ઉપર તમે સર્ચ મારજો. ત્યાર પછી જુઓ બીજું છે આસ્કોમાઇસેટિસ. સામાન્ય રીતે આ વર્ગના સભ્યો કહેવાતો કે કોથળીમય ફૂગ કેવી રચના ધરાવશે? કોથળી જેવી રચના ધરાવે, કે જે પેકેજિંગ કરેલું હોય. દાખલા તરીકે પેનિસિલિયમ ભાગ્યે જ એક કોષી છે, બરાબર. બાકી મોટા ભાગની કેવી તો કે બહુકોષીય છે, જેમાં આપણે કહીએ યીસ્ટ. હવે અલગ અલગ એની પોષણ પદ્ધતિ છે, કે મૃતોપજીવીઓ, વિઘટકો, પરોપજીવીઓ, છાણભક્ષી એ તરીકે ઓળખાય છે. છાણભક્ષી એટલે બીજું કંઈ નહીં, છાણ ઉપર પોતે પોતાનો ખોરાક એમાંથી મેળવતી હોય અને પોતે એમાં ગ્રો થતી હોય અથવા તો એમાં વૃદ્ધિ પામતી હોય. મૃતોપજીવી છે, મૃત સજીવ ઉપર જે વિઘટકો છે, ડિકમ્પોઝર્સ છે. પરોપજીવી છે, બીજા ઉપર આધાર રાખનાર. અને છાણભક્ષી કેપ્રોફિલિયલસ. આ પ્રકારે પોતે પોષણ મેળવે છે. દેહ રચના કેવી છે તો કે કવક જાળ શાખિત અથવા પડદાયુક્ત છે, કે શાખાવાળી છે, કે એકબીજારે કોઈ નવા પ્રકારના પોતે શાખાઓ રચના કરે છે, અથવા તો એ બંનેમાં પડદા હોય છે. જો આપણને અહીંયા નીચે તમને ફોટોગ્રાફ્સ પણ આપેલા છે. અલિંગી પ્રજનન કણી બીજાણુ ધાની ધરમાંથી. કેવા છે? કણી બીજાણુ જ્યાંથી ઉત્પન્ન થાય છે અથવા તો ન્યાય પોતે ઉત્પન્ન થઈ પોતે જોડાયેલા હોય અલગ અલગ એની જગ્યાઓમાં, એ જગ્યાઓને આપણે કણી બીજાણુ ધાની ધર કે એને ધરનાર આપણે ઓળખીશું. વિશિષ્ટ કવક ઝાડ ઉપર બહિર્જાત રીતે કણી બીજાણુઓ તરીકે અલિંગી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. એની કવક ઝાડ જે છે એની ઉપર બહારની સાઈડ બહિર્જાત કણી બીજાણુ, કે બહારની સાઈડે પોતે કણી બીજાણુ બને છે અને કણી બીજાણુ બન્યા પછી એ પોતે અલિંગી પ્રજનન કરે. હવે જ્યારે આ જે કણી બીજાણુઓ છે એ પોતે કોઈ એક જગ્યાએ જઈ અને પોતાનો નવો સજીવ પોતે બનાવી શકે છે. આટલી જ વસ્તુ છે મિત્રો. આકૃતિ ઘણી સારી છે, જુઓ. લિંગી પ્રજનન કઈ રીતે તો કે કોથળી જેવી રચના કરે. આપણે હમણાં જ જોયું કે કોથળી જેવી રચના છે. એ કોથળીમાં કહેવા તો કે ધાનીઓ હોય. ધાનીઓ એટલે કે એવા અંદર ખંડ હોય, ભાગલા પાડેલા હોય. એ ધાનીઓમાં અંતર્જાત કે નાની નાની અંદરની સાઈડ એ પોતે લિંગી બીજાણુ ઉત્પન્ન કરે, નર બીજાણુ ને માદા બીજાણુ.
જેને ધાની બીજાણુઓ કહે છે. ધાન્યો વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી કે જેને ફળધાની કાય કહેવાય. ફળકાય મીન્સ એટલે કેવું તો કે ફ્રુઇટિંગ બોડી, દ્રાક્ષ જેવા ઝુમખામાં, બરાબર. તો એ કેવું છે તો કે ફ્રુઇટિંગ બોડી, એમાં પોષક તત્વોથી ભરપૂર માત્રામાં હોય. ઈસ્ટમાં પૂર્ણ યુગ્મ થાય છે. પૂર્ણ યુગ્મ એટલે કેવું તો કે એ પોતે પોતાની આખી સજીવ રચના, એ ત્રણેય અલગ અલગ આપણે જે એના તબક્કાઓ જોયા હતા એ પ્રમાણે પોતે રહી છે. એકકીય કોષો સીધા પ્રજનન કોષ તરીકે જ વર્તે, જ્યારે બહુકોષીય છે સીધા પ્રજનન કોષમાં ન વર્તે. અમુક પોષક તત્વો સ્વરૂપે હોય અથવા તો અમુક જે છે એ પોતે પ્રજનન કોષ તરીકે વર્તે. અગત્યતા શું છે તો કે જૈવ રસાયણ અને જનન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. બાયોકેમિકલ કોઈ પણ પ્રોસેસ કરવી હોય અથવા તો ડીએનએમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો આ જે છે એ ઘણી જરૂરી પડે છે. જે ન્યુરોસ્પોરા નામની એ પોતે ફૂગ છે એ ઘણી જરૂર પડે. ઉપરાંત ઘણા સભ્યો કાળા રંગો માટે જેમ કે મોરેલ્સ અને પીળા રંગો ધરાવે છે કે જે ખાવા લાયક અને નાજુક હોય છે. દાખલા તરીકે એસ્પરજીલસ નાઇઝર નામ છે એનું એસ્પરજીલસ, અને એની જે પ્રજાતિ છે એ નાઇઝર પ્રજાતિ છે. એ પોતે ફૂડ તરીકે ઘણી સજીવો, જે હમણાં આપણે વાત કરી કે ફૂગ પોતે ખાઈ શકાય છે. ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા, આટલી વસ્તુ એ ઘણી જે જાહેર જીવનમાં એ ઘણી જરૂરી પડે છે. પછી આવે છે બેસિડોમાઇસેટિસ, જેને આપણે કહીએ છીએ મશરૂમ્સ. સામાન્ય રીતે બેસિડોમાઇસેટિસ વર્ગના સ્વરૂપો મશરૂમ્સ અને પફ બોલ્સ. બહેનોને વધારે ખબર હશે પફ બોલ્સ કે જે પોચી સ્પંજ ટાઈપ રચના કરતા હોય. આપણે એને બ્રેકેટ ફંજાઈ પણ કહીએ. નિવાસસ્થાનો જમીનમાં લાકડા ગોળવા કે જે લાકડાની અંદર જે પોલાણની રચના હોય ત્યાં જોવા મળે. ઝાડવાના થડ, કોઈ પણ થડ હોય એની ઉપર જોવા મળે. વનસ્પતિ દેહની અંદર એ પોતે પરોપજીવન ગુજારે, જેમ કે ગેરુ અને અંગારીઓ. એ ઘઉંમાં ગેરુ રોગ કરે છે. દેહ રચના કેવી તો કે કવક જાળ શાખિત અને પડદાયુક્ત. અહીંયા તમને ઘણું સરસ મજાનું મશરૂમ્સ દેખાડ્યું છે. આ બાજુ એ પોતે એના થડ ઉપર ઉગેલી રચના જોવા મળે છે. અલિંગી પ્રજનન કઈ રીતે કરે તો કે અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થશે. લિંગી પ્રજનન કઈ રીતે તો કે લિંગી અંગો ગેરહાજર હોય છે, કારણ કે આમાં નર અને માદા બંને અલગ અલગ પ્રકારના નથી હોતા, પરંતુ બે અલગ પ્રકારના વિભેદો કે જે જનીન પ્રકારો કહેવાય તો કે વનસ્પતિક અને દૈહિક કોષો, જેને આપણે સોમેટિક સેલ કહીશું, એ રીતે એ પોતે સંયુગ્મન કરશે અને આ સંયુગ્મનને પરિણામે પોતે N+N એટલે 2N દ્વિકોષ કેન્દ્રીની રચના બનશે, જેને આપણે પ્રકણિક બીજાણુધાની તરીકે વિકાસ પામશે કે જે નવા સજીવ બનાવવા માટે જરૂરી બને. લિંગી અને અલિંગી પ્રજનન આપણે જોયું. છેલ્લું લાસ્ટમાં ડ્યુટેરોમાઇસેટિસ સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. હવે મિત્રો એ પોતે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે. તેમાં આસ્કોમાઇસેટિસ ને બેસિડિયોમાઇસેટિસ બંનેના સભ્યો જોવા મળે છે. તેઓ ફક્ત અલિંગી બીજાણુઓ કોનિડિયાના નિર્માણ દ્વારા કોનિડિયા નામની રચના કરે અને એના દ્વારા એ પોતે અલિંગી પ્રજનન કરે છે. કવક તંતુ શાખિત અને પટલયુક્ત હોય છે. શાખિત આપણને ખબર, અને પટલવાળા, બધે કોષો વચ્ચે પટલની રચના આવેલી હોય. પોષણનો પ્રકાર કેવો? પરોપજીવી અથવા તો મૃતોપજીવી. અને આ કહેવાય છે તો કે મોટા ભાગના ઢોર માટેના ઘાસના વિઘટકો તરીકે કાર્ય કરે છે. જો અહીંયા તમને આકાર બતાવ્યો છે. અને તેઓ ખનિજોના ચક્રીયકરણમાં કે ભાઈ હવામાંથી કોઈ પોષક તત્વોને અથવા તો જમીનમાંથી પોષક તત્વોને પોતે અથવા તો વિઘટકો તરીકે, વિઘટકો એ પોતે મૃતોપજીવી છે, એટલે મૃતોપજીવીમાંથી જે કોઈ પણ સજીવ મૃત પામી ગયો છે તો એમાં જે પ્રકારના પોષક દ્રવ્યો છે એને પાછા જમીનમાં ભેળવશે. જમીનમાંથી પાછી વનસ્પતિએ પોતે ખોરાક તરીકે પોતે લેશે.
ઉદાહરણ શું છે? અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, આર્થ્રોબોટ્રિયસ એ ભક્ષક ફૂગ છે. તે જીવતા સૂત્રકૃમિઓ તે ખોરાક તરીકે ગ્રહણ કરે છે. જીવતા સૂત્રકૃમિઓને પણ એ પોતે મૃત કરી નાખે છે, જેથી તેને નિમેટોફેગસ ફૂગ પણ કહે છે. આ તમારી ટેક્સ્ટ બુકમાં નહીં હોય. નીટમાં આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય. તો મિત્રો, આજે આપણે ફૂગના 4 અલગ અલગ પ્રકારો જોયા. એ પ્રકારોના પોષણ પદ્ધતિ, પ્રજનન અને એનું જે ખોરાક સંગ્રહ પ્રમાણે કરવાની રચના છે એના વિશે જોયું. નેક્સ્ટ આપણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરશું. થેન્ક યુ. મિત્રો, એક વાત હજી તમને કહી દઉં, જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે કરી નાખો, કે જેથી તમને આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.